શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આવી પહોંચ્યા છીએ આજે ગઈકાલના આમ તો પાડોદર મારા સસરાને ત્યાં ને પાછળ આ વાડી જુઓ છો સરસ મજાની તે વાડીએ છીએ। અત્યારે ઉઠી ગયા ને સવારના 8:30 વાગ્યા છીએ। વ્રજભાઈની તો ત્યાં જો અત્યારે ખેતરમાં રમવા માંડ્યા છે અને અત્યારે મેડમને છે તો એ બધી નાસ્તાની તૈયારી કરી રહ્યા છે। હાલો વ્રજભાઈ અને વંશભાઈ જો અત્યારમાં ટ્રેક્ટર લઈને માટીથી રમવા માંડ્યા। અમારા જૂનાગઢમાં તો કંઈ ધૂળ મળે નહીં એટલે વ્રજભાઈ અહીંયા આવે એટલે માટીથી રમવા માંડે। ખેતરમાં જો રમી રહ્યા છે, ચીણા ઊભા છે। મેડમ છે તો અહીં અત્યારે સવારનો નાસ્તો થેપલાને બનાવી રહ્યા છે। મેડમ છે તો પોતાની બેહુના ફોટા પાડે છે મેડમ। બેહુના માથું મારે નહીં। વાગ્યા છે મિત્રો અત્યારે 10 અને નાસ્તા પાણી કરીને હવે જો મેડમ ને બધા છે તો એના મોટા બાપાને ત્યાં બેસવા જઈએ। આ સામે વાડી છે ત્યાં અત્યારે ચૈણાનું ખેતર છે ને ચૈણાનું ઉપાડે છે, ત્યાં જઈએ બેસવા। ચાલો હવે અત્યારે વ્રજભાઈ જો ગાડી ધોવે છે। જુનાગઢ સર્વિસ કરાવવા જાય તો 450 રૂપિયા લઈએ, અહીંયા વાડીએ એમને એમ કરી લઈએ। આ મોટર લીધી છે, એ મોટરથી હાથે વ્રજભાઈ અને વંશભાઈ બે ગાડી સાફ કરે છે। ચાલો મિત્રો ગાડી સરસ મજાની સર્વિસ થઈ ગઈ છે, નવી જેવી હાવ। સિટીમાં તો આપણે જુનાગઢ તો શું છે પાણીની તંગી હોય એટલે ત્યાં સર્વિસ કરી નો કે અને સર્વિસમાં દેવા જઈએ તો 500, 450, 500 રૂપિયા લઈએ। અહીંયા 10 મિનિટમાં ગાડી સર્વિસ થઈ ગઈ છે। વ્રજભાઈ અને મેડમ છે તો આમ ખેતરમાં ગયા છે, અત્યારે જુનાગઢ જવું છે તો ત્યાં જો એના મમ્મી ભેરા શાકભાજી લઈને આવે, ખેતરમાંથી તાજું શાકભાજી લેવા માટે ગયા હતા અને આપણે અહીંયા ઘરે ગાડી સાફ કરતા હતા। એ આવે એટલે નાસ્તા પાણી કરીને નીકળવું છે કે રાત્રે જમીને જવું એ પછી નક્કી કરીએ। મેડમ છે તો જો મૂળાને લઈ આવ્યા, કેવડા બધા મૂળા। હાથ એકનો મૂળો છે, આમ નહીં ખબર પડે પણ આમ જુઓ તો 1 વેત ને 2 વેતનો મૂળો થાય આવડો હે। 2 મૂળા ને નાના મૂળા ને બીટ ડુંગળી ઘરનું હોય એટલે તો આમાં બધું લઈ આવે કા હે। મારી સ્પેશિયલ વાલોર પાંદડી ને એમ ને। હાલો ઘરે જઈને કાલે આજ 2 દી ખાવાનું, મજા જ આવ્યા કરે। વાડીનું હોય એની તો મજા જ છે કંઈ અલગ। ઘરનું વેસાતું લઈને ખાય ને ઘરનું ખાય ફેર તો પડે ને મેડમ। હજી કેટલું ભેરું કરવું, શાકભાજી તો આમ જાણે ઘરનું એટલે લીધા જ કરો। ચલો મિત્રો હવે વાગ્યા છે સાંજના 6:30 અને દિવસ આથમવાની તૈયારી છે। સરસ મજાના સુરત દાદા છે તો આથમી રહ્યા છે ને ખેતરમાં અને ખેડૂત લોકો છે તો ભેંસ દોવામાં અને ખેતરોના કામ પતાવવામાં છે। અત્યારે મેડમ છે તો એ રસોઈની તૈયારી કરી રહ્યા છે ને અહીંયા પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે દિવસ આથમવા ટાઈમે। મજા જ આવ્યા કરે। શહેરની ભાગ દોડવાળી જિંદગી કરતાં અહીં ગામડામાં સુવિધા ઓછી હોય પણ શાંતિ વધુ છે।
તો મિત્રો વાગ્યા છે અત્યારે 10 અને જુનાગઢ પહોંચી ગયા છીએ. હવે આરામથી સૂઈ જાય, કારણ કે જમીને તો આવ્યા છીએ. તો હવે આરામથી સૂઈ જઈએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.